આપણા જેવા બાળ જીવોના અજ્ઞાનને દૂર કરવા માટે કરુણા ભાવે હિત શિક્ષા ફરમાવી. અનાદિકાળના પડેલા સંસ્કારોને બદલવા માટે આ બધી જ વાતો એટલા માટે જ કોઈ પણ ગ્રંથ સાંભળો, વાંચો, ભણો, શીખો, જે કંઈ પણ કરો એ માત્ર જાણકારી ભેગી કરવા માટે નથી. તમે બધું જ જાણી લો, ઘણું બધું જાણી લો, જાણી લેવાથી ભણતરની સાર્થકતા નથી. તમારી સમજણ બદલાય ત્યારે જ તમારું ભણતર, તમારું જ્ઞાન સાર્થક ગણાય. જ્યાં સુધી સમજણ નથી બદલાતી ત્યાં સુધી ભણતર એ ભાર છે. ભણતર જીવન બને, જાણેલું પરિવર્તન લાવે ત્યારે સમ્યક જ્ઞાનની કક્ષાને સ્પર્શે જ. જ્ઞાન સમ્યક જ છે. પ્રભુના શાસનનો એક એક શબ્દ સમ્યક છે, પણ મારા માટે એ સમ્યક છે કે નહીં એ શેનાથી સાબિત થાય? જ્યારે એ શબ્દોના માધ્યમથી, એ વાતોના માધ્યમથી હું મારી અંદર પરિવર્તન લાવું. અઢળક સાંભળીએ છીએ, અઢળક વાંચીએ છીએ, અઢળક જાણીએ છીએ, પણ એનો પ્રભાવ આપણા જીવન ઉપર શું, આપણા વ્યવહાર ઉપર શું, આપણા વિચાર ઉપર શું, આપણા દૃષ્ટિકોણ ઉપર શું, એનો પ્રભાવ અનુભવાય છે ખરો? કાં તો આપણે બદલાવા માંગતા નથી, એવું ખરું? મન નથી એવું નથી, મન નથી એવું નથી, પણ જોઈએ તેવો પુરુષાર્થ કરવાનો ઉત્સાહ આપણી પાસે નથી. દિવેલ પણ છે, દિવેટ પણ છે, દિવાસળી પણ પડી સમીપે, દીવાની જ્યોતિ જગાવવાનો ઉલ્લાસ રે રે નથી જણાતો. પ્રવીણભાઈનું ગીત છે. બધું જ છે, દિવેલ પણ છે, દિવેટ પણ છે, દિવાસળી પણ પડી સમીપે. બધા જ સાધનો છે. થાળી પીરસેલી હોય, હાથ હલાવવાની તૈયારી ન હોય તો ગમે તેવા ભોજન પણ તમને કંઈ લાભ કરી શકે નહીં. પ્રકાશ થઈ જાય, અંધકાર દૂર થઈ જાય એવી સઘળીય સામગ્રી આપણી પાસે પડી છે, પણ એ દીવો પેટાવવા માટે તો તમારે ઊભા થવું પડે. દીવો પેટાવવા માટે તો તમારે ઈચ્છા જગાવવી પડે. તમારે ક્યાંય જંગલમાં જઈને સાધના કરીને સત્ય મેળવવાનું નથી. જે મહાપુરુષોએ સત્ય મેળવ્યું છે એ આપણી સામે જેવું છે તેવું પીરસી આપ્યું છે. જેવું જોયું એવું જણાવી દીધું, જેવું અનુભવ્યું તે જણાવી દીધું. તમે ભગવાનનું ચરિત્ર વાંચો, સાંભળો, સાંભળ્યું હશે ને, વાંચ્યું હશે. આ બધું કેમ કહેવામાં આવે છે? તીર્થંકરનો આત્મા હોય અને છતાંય એ જો ભૂલ કરે, એ ચૂકે તો એને પણ ચૂકવવું પડે છે, એને પણ હિસાબ ચોખ્ખો કરવો પડે છે. આ એટલા માટે કહેવામાં આવે છે કે આ સ્થિતિ જે એમણે ભોગવી, આ કરુણા જ, આ કરુણા જ.
મેં ભોગવ્યું એ મારા પછીનાને કોઈને ભોગવવું ન પડે, માટે મારી જ વાત કરીને હું તમને જગાવું, હું તમને ચેતવું. તમે એવું કરતા હશો, કોઈ વાર ગાડી લઈને નીકળ્યા હો અને તમને કોઈ કે રસ્તો બતાડ્યો હોય કે આમથી જજો, અને તમે એ રસ્તે ગયા હો અને રસ્તો સાવ ખરાબ નીકળે, ગાડી ચલાવવાના એ પહેલાં ન રહે, અને તમને કોઈ રસ્તો પૂછે તો તમે કયો રસ્તો બતાડો? તમે શું કહો? આ રસ્તે ના જતા, અમે ગયા હતા પણ અમને બહુ તકલીફ પડી, બહુ કષ્ટ પડ્યા, તમે આ રસ્તે નહીં જતા. જ્ઞાનીઓએ આ જ કર્યું. એમણે જે જે અનુભવ્યું, જે જે ભૂલ કરી અને ભૂલના જે વિપાક એમણે ભોગવ્યા, એ આપણે ન ભોગવવા પડે ને એટલા માટે એમણે પોતાના દાખલા આપ્યા છે, પોતાના અનુભવ કહ્યા છે, આપણને ચેતવવા, આપણને જગાડવા, આપણને વાળવા માટે. કરુણતા એ છે બધું જ સાંભળીએ છીએ, બધું જ જાણીએ છીએ, બધું જ સમજીએ છીએ, અને છતાંય આપણે રસ્તો બદલવા તૈયાર નથી, આપણે માર્ગ બદલવા તૈયાર નથી, આપણે આપણા વ્યવહારો બદલવા તૈયાર નથી, આપણે આપણો સ્વભાવ બદલવા તૈયાર નથી. અનુભવીઓના દાખલા સાંભળ્યા પછી પણ જો બદલવા આપણે તૈયાર નથી તો દુનિયામાં આપણને કોઈ બદલી શકે નહીં. આપણે એમનુંય નહીં સાંભળીએ, અનુભવીનું ન સાંભળો તો પછી કોણ આપણને સમજાવી શકે, કોણ આપણને વાળી શકશે? કેટલા ગ્રંથો રચાયા, આટલા માટે જ રચાયા. દરેકે પોતાનો અનુભવ એમાં ઠાલવ્યો જ. કોઈક રીતે આપણા અંતરમાં એક દીવો પ્રગટી જાય, થોડુંક અજવાળું થઈ જાય, અને એના સહારે મને મારા હિતને અહિતનું ભાન થઈ જાય. એટલે ઘણી બધી વાતો આ મહાપુરુષોએ કરી. આ ઉપદેશો એ માત્ર કોઈ રિચ્યુઅલ્સ નથી, કોઈ વ્યવહાર નથી, કોઈ અનુષ્ઠાન નથી, આ કોઈ આયોજન નથી, નહીં. ઉપદેશનો એક એક શબ્દ એ આ મહાપુરુષોની કરુણા છે. આપણને સ્પર્શતી કેમ નથી? એ કરુણાની વિનાશ આપણને સ્પર્શતી કેમ નથી? કેમ આપણે ઉપેક્ષા કરીએ છીએ? નથી લાગતું આપણે ઉપેક્ષા કરીએ છીએ? મંદિરમાં આવીએ છીએ અને છતાંય પ્રભુની ઉપેક્ષા કરીએ છીએ, ઉપાશ્રયમાં આવીએ છીએ અને છતાંય ગુરુવચનની ઉપેક્ષા કરીએ છીએ, સામાયિક કરીએ છીએ અને છતાંય ધર્મની ઉપેક્ષા કરીએ છીએ ને? કેમ કરીએ છીએ? કેમ ડંખ નથી આવતું? કેમ જાગૃતિ નથી આવતી? કેમ એવો વિકલ્પ નથી આવતો? મેં કાલે પણ કહ્યું, જ્યાં સુધી મંથન નહીં જાગે, ચિંતન નહીં જાગે, જ્યાં સુધી તમે પોતે જ નહીં વિચારો, ત્યાં સુધી કોઈ વાત અસર નહીં કરે, પ્રભાવ નહીં દેખાય. કેમ વારંવાર મહાપુરુષો એવું કહે છે, અસાર છે આ સંસાર, અહીંયા સુખ નથી? પેલા ચિત્ર અને સંભૂતિ મુનિએ સાધના કરી, પ્રચંડ સાધના કરી. ચાંડાળ કુળમાંથી આવેલા છે, સંસારના વ્યવહારોથી કંટાળીને મરવા ગયા, આત્મહત્યા કરવા ગયા હતા, અને કોઈ ગુરુ ભગવંતનો ત્યાં સમાગમ થયો અને પાછા વળ્યા. એ કંટાળામાંથી જન્મેલો વૈરાગ્ય હતો.
પણ સમજણ આવી એમ ચારિત્રમાં આગળ વધતા ગયા. એવી સાધના, એવી આરાધના લોકોના માનસમાં છવાઈ ગયા. આ કેવા સાધક છે! ઠેઠ વાત સનતકુમાર ચક્રવર્તી સુધી પહોંચી ગઈ. એને થયું કે આવા સાધકને તો વંદન કરવા જવું, એટલે પરિવાર સાથે ગયા. કથા તો તમે જાણો જ છો. સ્ત્રી રત્ન સાથે વંદન કરવા ગયા અને વાલ અડી ગયો. વંદન કરતા, નમન કરતા, બસ માત્ર વાળનો સ્પર્શ. આપણી અંદર કેટલા સંસ્કાર પડ્યા છે. સાધનાની આ કક્ષાએ પહોંચ્યા પછી પણ એક નાનકડું નિમિત્ત આપણને હચમચાવી જાય એ સ્થિતિ છે. વિચારજો, સાધનાની આ કક્ષાએ રહેલો આત્મા પણ જો અંદરથી હચમચી જાય તો આપણે 24 કલાક જે નિમિત્તોની વચ્ચે જીવીએ છીએ, આપણા પરિણામોની શી દશા. અને આપણે તો સામે ચાલીને આમંત્રણ આપીએ છીએ. નિમિત્તોને નોતરું આપનારા છીએ આપણે, છીએ ને. ન હોય ત્યાંથી જે હોય તે બસ જોવું છે, સાંભળવું છે, જાણવું છે. સતત અંદરથી જે ક્યુરિયોસિટી, કુતૂહલ તમારું છે, શું થશે આપણું? તમને લાગે છે એક બાજુ આપણે જે ધર્મ કરીએ છીએ તે અને એક બાજુ જે કચરો ભેગો કરીએ છીએ તે, એ બેમાં કોઈ મેળ છે? આપણા ધર્મમાં એ શક્તિ ખરી કે મારી અંદર પડેલા અનાદિકાળના આ ગાઢ સંસ્કારોને હચમચાવી શકે, એને તોડી શકે ખરી? આપણો ધર્મ કેવો? જેટલી ઉર્જા તમે પૈસા કમાવામાં ખર્ચો છો ને, એટલી એ ઉર્જા તમે ધર્મ કરવામાં ખર્ચતા નથી. જે અંદરની તમન્નાથી તમે પૈસો કમાવો છો, જે અંદરની તીવ્રતાથી તમે કોઈ પદાર્થને મેળવવાની મથામણને મહેનત કરો છો, એટલી એ તીવ્રતા જો આપણા ધર્મમાં આવી હોત ને તો આપણે જુદા હોત. નથી. ધર્મ તો બસ એક ક્રિયાકાંડ બનીને રહી ગયો. ઉલ્લાસ નથી, શ્રદ્ધા નથી, અહોભાવ નથી, કાંઈ જ નથી. મોડું થઈ ગયું હોય અને નિયમ હોય તો ક્રિયા સચવાઈ જાય છે, ધર્મ સચવાતો નથી. ભાવ સચવાતા નથી, અહોભાવ જાગતા નથી. બસ જલ્દી જઈએ, પૂજા કરીએ અને રવાના થાય. આટલા વર્ષોના ધર્મ પછી પણ સંસાર ગૌણ બને અને ધર્મ મુખ્ય બને એ સ્થિતિ આપણા જીવનમાં આવી નથી. કોણ મુખ્ય? શરીર ગૌણ બની જાય ને આત્મા મુખ્ય બની જાય, ઈચ્છાઓ ગૌણ બની જાય અને આત્માનું હિત મુખ્ય બની જાય, એવું બન્યું છે આટલા વર્ષો? અને આપણું અંતર મલિન થયા જ કરે એવા જ નિમિત્તોની વચ્ચે આપણે જીવીએ અને એમાં પણ નવા શોધી કાઢીએ. આટલું એ છોડવાની, આટલી એ વિરતિ આપણા જીવનમાં નથી. ચલો, તમે સામાયિક નથી કરી શકતા, કદાચ તમારા સંયોગો નથી, તમે પૌષધ નથી કરી શકતા, સંયોગો નથી, છે તો બધું જ માની લઈએ. ગોઠવવું હોય તો બધું જ ગોઠવાય એવું છે, કશું જ સંભવ નથી. પણ આપણે એક વિરતિ છે એવું ભાન આપણને નથી. આપણે એવું જ વિચાર્યું કે કેરી છોડવી એ ત્યાગ છે, મીઠાઈ છોડવી એ ત્યાગ છે, મોબાઈલ છોડવો ત્યાગ થોડી લાગે છે. એમાં આ નહીં જોઈએ, તે નહીં જોઈએ, આવી મર્યાદા બાંધી દેવી એ ત્યાગમાં નથી ગણાતું. આપણે નથી ગણાતું ને, એની ગણતરી જ નથી.
કેરી છોડશે તો અનુબંધ ના થશે, એ ઊભા કરીને બહુમાન કરશે. કોને ત્યાગ કહો છો? ત્યાગ એ છે જે તમારી મલિનતાથી તમને બચાવે. તમને મલિન થતા બચાવે એનું નામ ત્યાગ છે. આ તપ છે, આ તપ છે. પણ એવું તપ છે એની પત્રિકાએ નથી હોતી ને એના પારણાએ નથી હોતી, એટલે આપણને એમાં રસ પડે નહીં. આમ બની ઠનીને ફોટો પડાવવાનો હોય, પત્રિકામાં છપાવવાનો હોય, એવા તપમાં મજા આવે. આ તો આભ્યંતર તપ છે, કોઈને ખબર ન પડે કે આ તપસ્વી છે. પણ જ્ઞાનીઓ એ તપની નોંધ લે છે જેનાથી તમારા કર્મો ખપે, જેનાથી તમારો આત્મા શુદ્ધ થાય, જેનાથી તમારો અહંકાર વધે. એવા તપની નોંધ જ્ઞાનીઓ નથી લેતા. એક આટલું નિમિત્ત મળ્યું અને વર્ષોની સાધના એક ક્ષણમાં હચમચી ગઈ. ખૂણે ખાંચરે ક્યાં રાગ પડ્યો હશે, ક્યાં દ્વેષ પડ્યો હશે, ક્યાં અહંકાર પડ્યો હશે, ક્યાં વિષયને કશાયોની વાસનાઓ પડી હશે, ખબર નથી. દરેક પગલું સાવધાનીથી મૂકવું પડે. દરેક પગલું ક્ષણે ક્ષણે સાવધ રહેવું. એ સાવધાની જે પ્રગટ કરી આપે એ પુરુષાર્થનું નામ ધર્મ છે. ક્ષણે ક્ષણે સાવધાન. આટલાય સંસ્કારો અનાદિકાળના પડ્યા છે, એનાથી એ જૂझવું અઘરું પડે છે, એને દૂર કરવા અઘરા પડે છે. અને આપણે નવો માલ, જૂનો ખપતો જ ન હોય તમારો માલ દુકાનમાં, ગ્રાહકી જ ન હોય, કેટલો નવો માલ લો? સ્ટોક કેટલો વધારો? નિલેશભાઈ કેટલો વધારો? વર્ષ દિવસમાં તમારો માલ ખપ્યો જ ન હોય, પડ્યો જ રહ્યો હોય, અને પછી કોઈ કે 5 લાખ બીજા રોકી લે, તમે રોકો નહીં? કેમ? જેટલું વેચાય ત્યાં બધું જ ડાપણ છે. બધા જ ડાપણ ત્યાં છે. આપણી જાત માટે કોઈ ડાપણ આપણી પાસે. નહીતર માણસ વિચારે આટલા સંસ્કારોના સંઘર્ષમાંથી ઊંચા નથી એવાતું. ક્ષણે ક્ષણે આપણને પજવી જાય છે. સામાયિક લઈને બેઠા હોઈએ, માળા ગણવા બેઠા હોઈએ, ભગવાનની પૂજા કરવા જતા હોઈએ, ચૈત્યવંદન કરતા હોઈએ, બિયાસનું કરતા હોઈએ, એકાસનું આયંબિલ કરતા હોઈએ, દરેક ઠેકાણે આપણને આપણા સંસ્કારો સતત પજવ્યા કરે છે, આપણા પરિણામોને બગાડ્યા કરે છે, આપણી આરાધનાને દૂષિત કર્યા કરે છે. એને તો પહોંચી નથી વળાતું. બીજા કેટલા સંગ્રહ કરીશું? બીજો કેટલો સંગ્રહ કરીશું? ક્યાં સુધી કરીશું આ બધું? માણસ અટકે, ઊભો રહી જાય. ક્યારે પહોંચી વળશું આ બધાને? ક્યારે ખપાવીશું આ બધું? એક નિમિત્ત, આટલું જ. બહુ મોટું નહોતું આપણી દ્રષ્ટિએ. નિમિત્ત કરતા આપણી અંદર પડેલી વૃત્તિ બહુ બળવાન હોય છે. જો તમે જાગૃત ન હો તો સાવ નાનકડું નિમિત્ત પણ તમને હચમચાવી જાય. અને જો તમે સાવધ હો, તમે સાવધાન હો ને, સ્થૂલીભદ્ર કોષાના ઘરમાં રહીને આવ્યા. 4 મહિના કોઈ તપ નહોતું કર્યું. 56 ભોગ પીરસતી હતી. ખાવાના, આ ખાઓ તે ખાઓ, બધું જ કરતા હતા. અને છતાં એમનું રૂવાણું ફરક્યું નહીં. અને અહીંયા આટલા વર્ષોની એકાંત સાધના જ, અંતર્મુખ સાધના જ, અને નિમિત્ત હચમચાવી ગયું. સાવધ ન રહ્યા. દોષ ગમે તેટલો નિમિત્તોને આપીએ, પણ હું સાવધ નહોતો. ઘરમાં દૂધ મૂક્યું હોય
ઉભરાય નહીં એનું ધ્યાન રાખવાનું હોય, અને જરાક ધ્યાન ચૂક થાય અને દૂધ ઉભરાઈ જાય તો તમે શું કહો? શું બોલો? દૂધ ઉભરાઈ ગયું, શું બોલો? તમે જોજો, આપણા પ્રયોગો વાક્ય પ્રયોગ જ બતાડે છે. મારું ધ્યાન ના રહ્યું એમ નહીં, દૂધ ઉભરાઈ. તમે ક્યાં ફોકસ કર્યું? દૂધ ઉભરાઈ ગયું. તમારું ધ્યાન ના રહ્યું ત્યાં તમારું ધ્યાન ગયું જ નહીં. તમે એને નોંધ લીધી જ નહીં એની કે હું ધ્યાન ચૂકી ગયો માટે દૂધ ઉભરાય. એક નિમિત્ત આમને મળ્યું અને હચમચી ગયા, અને પેલા 4 મહિના સુધી પેલીના ઘરમાં રહ્યા છે, એકલા રહ્યા છે. બધે રેખા નક્કી કરી દીધી છે, આ લાઈનને ઓળંગતી નહીં, તારે જે કરવું હોય કર, આ મર્યાદાની આગળ તારે નહીં આવ. જે સાવધ છે તે સાધક છે, આરાધક પણ એ જ છે, સાધક પણ એ જ છે જે સાવધાન છે. હચમચી ગયા, આટલું સુખ લાગ્યું. શરીર પર જે અનુભવાયું એ સુખ લાગ્યું, અને ઈચ્છા જાગી કે આ મારે જોઈએ. બધા જ તરંગો આ મનના જ. જોઈએ એટલે જોઈએ, બસ મનમાં સંકલ્પ આવી ગયો, આ નિહાળું કરી લીધું. જેટલી પણ મેં આરાધના કરી હોય અને એનું કોઈ ફળ જો મને મળવાનું હોય તો આવું મને પણ મળે. શું દાવ પર લગાડી દીધો? પોતાની આરાધના સાધના, પોતાનો આત્મા દાવ પર લગાડી. શરીરના એક સુખ માટે, મનના એક રાજીપા માટે આત્મા દાવ પર લગાડી દીધો. આપણે તો રોજ લગાડીએ, આપણે દાવ પર જ લગાડેલો. મારું બધું જ સચવાવું જોઈએ આત્મા સિવાય. આપણો ધર્મ આ પ્રકારનો. આપણા મનમાં આ જ બધું ચાલતું હોય, આ જ બધું ગોઠવાયેલું છે, આ જ વિકલ્પો, આ જ વિચારો, આ જ ઈચ્છાઓ, બધું એ જ ચાલે છે. કમસે કમ આટલા વર્ષોના ધર્મ પછી આત્માનું લક્ષ્ય બંધાયું હોત ને તોય સાર્થક હતું. તોય આપણે જે કર્યું, જે મહેનત કરી, જે પુરુષાર્થ કર્યો એ લેખે લાગે. દિવસમાં 1 વાર, 2 વાર, 4 વાર યાદ આવે. ક્યારેક તો માણસ નવરો, તમે તો નવરા જ નથી પડતા. તમે તમારી જાતને નવરી પડવા દેતા જ નથી. સમય મળે ત્યાં તમારા ખિસ્સામાંથી ઓલું ટપકે બહાર. તમે ક્યાંક ને ક્યાંક તમે ગુથાયેલા જ રહો. સ્વયં માટે તમારી પાસે કોઈ જ સમય છે નહીં, તમે રાખ્યો જ નથી. એ મંથન કરવા માટે કે હું શું કરી રહ્યો છું, હું શા માટે કરી રહ્યો છું, કયા ભાવની તૈયારી કરી રહ્યો છું, શું ભેગું કરી રહ્યો છું. થોડોક સમય નીકાળશો ને તો હચમચી જશું. તમને તમારી જાત માટે શરમ આવશે. કે આ શેમાં સમય બગાડ્યો. ઠીક છે, મનોરંજન હોય ના નથી, પણ કાંઈ મનોરંજન સિવાય કાંઈ હોય જ નહીં. દિવસ રાત મનને સાચવવાની જ મહેનત કરવાની, દિવસ રાત મનને રાજી રાખવા માટે જ બધું કરવાનું. મન સિવાય, મનના રાજીપા સિવાય આપણું કોઈ લક્ષ્ય જ નથી.
ખાઈએ તો એના માટે, પહેરીએ તો એના માટે, ઊંઘીએ તો એના માટે, ચાલીએ તો એના માટે, જીમમાં જઈએ તો એના માટે. દરેક ક્રિયા, દરેક પ્રવૃત્તિ મનોરંજન જોઈએ. વ્યાખ્યાનમાં આવીએ તોય મજા ન આવી, મજા માટે થયા તારું. મજા જોઈતી હોય તો ટીવી મૂકીને બેસો ને કલાક, શું ફેર પડે? મજા કરવા માટે, મનોરંજન જગાડવા માટે વસ્તુ છે, મનોરંજન માટે નથી. અહીંયા મજા શોધો. પ્રતિકરણમાં બહુ મજા ન આવી, સામાયિકમાં મજા ન આવી, તમને મજા જ જોઈએ છે બધી જ બાબતમાં મજા. ક્યારેક તો આત્માને આગળ કરીને જીવો. ક્યારેક ચાલો મંદિર જઈએ ત્યારે માત્ર આત્મા આગળ હોય, સામાયિક કરીએ ત્યારે આત્માને આગળ રાખીને રહીએ. કરો તો ખરા, ટેવ તો પાડો. સામાયિક લઈ લીધું, બેસી ગયા, હવે ખોટી જગ્યાએ બેસાઈ ગયું જ્યાં પવન નથી, એટલે ફાફા મારશે 15 મિનિટ. અહીં બેસશે, ત્યાં બેસશે, ત્યાં બેસશે, 10-15 મિનિટ આમ જ કાઢી નાખશે. ક્યાં હવા આવે છે? પછી કહે છે કે આ પાછો જ બેકાર છે, હવા જ નથી આવતી. જ્યાં આ બધી ઈચ્છાઓથી ઉપર ઉઠવાની સાધના કરવાની હતી, જ્યાં મનથી ઉપર ઉઠીને આત્માનું હિત કરવાની સાધના હતી, ત્યાં પણ આપણે શરીરની અને મનની અનુકૂળતો શોધવામાં આપણો સામાયિક બગાડી નાખી. ક્યારે બદલાશું? સામાયિક કરવું છે તો સથવારો પણ જોઈએ ને સથવારો. સાહેબ કેમ ટાઈમ પાસ કરવો? રહેવા દે ને ભાઈ. તારે ટાઈમ જ પાસ કરવો હોય તો આમને આમ ટીવી સામે બેસ. સામાયિક લઈને ટાઈમ પાસ કરવો, એમાં કોઈક જોઈએ. તારુંય બગાડે ને પેલાનુંય બગાડે. ક્યારે સમજાશે આપણને આ બધું? મનના ચાળે ચડીને આપણે આપણા ધર્મને પણ દૂષિત કરી નાખ્યું. ક્યારેક તો એને પાછળ રાખો, ક્યારેક તો આત્માને આગળ કરીને જીવો. નહીં 10 મિનિટ મંદિરમાં રહેવું છે ને કોઈ કકળાટ ન જોઈએ, કોઈ અંદરનો કકળાટ, બહાર જે ચાલતું હોય ચાલે, જેને જે કરવું હોય કરે. મારા 10 મિનિટ મારા પ્રભુ માટે ના હોય, મારી 10 મિનિટ મારી આરાધના માટે હોય, મારા આત્મા માટે હોય. મનનું સાંભળ્યું ને, એક વાર સાંભળો ને રખડાવી દેશે. સાંભળ્યું, ચિત્ર મુનિએ સાંભળ્યું, સંભૂતિ મુનિએ. મારે જોઈએ, ડિમાન્ડ આવી અંદરથી. અને સંકલ્પ કરી લીધો. ચિત્ર મુનિએ ખૂબ સમજાવ્યા, ભાઈ શું કરે? ઐરાવણ હાથી વેચીને ગધેડો ખરીદે, ચિંતામણી આપીને કાચ ખરીદે. આ શું કરે? ભાઈ પાછા ફરો, આ નિયાણાનું વિસર્જન કરો. તમે જે મેળવવાની ચિંતા કરી રહ્યા છો, ઈચ્છા કરી રહ્યા છો, એ મેળવવા જેવું નથી, એ ઈચ્છવા જેવું એ નથી. બહુ અઘરું છે. એકવાર ઈચ્છા જાગે એનાથી પાછા ફરવું બહુ અઘરું છે. બહુ જ ઊંડી સમજણની જરૂર પડે છે. પાછા વળવું સહેલું નથી. ભલા હારી જાય છે. આપણે એમ લાગે આટલા ભણેલા છે, આમ કરે છે, છતાંય સાહેબ આવું સંસ્કારોની સામે ભલાના પાણી ઉતરી ગયા છે. ભલાના પાણી ઉતરી ગયા છે. બહુ જ પ્રચંડ પુરુષાર્થ જોઈએ, બહુ જ સૂક્ષ્મ જાગૃતિ જોઈએ. ત્યારે જ આમાંથી બહાર નીકળી શકાય, ઉગરી શકાય. ન જ માન્યા
શું બન્યા? મળ્યું, ચક્રવર્તી બન્યા. સાધનામાં તાકાત હતી, એમની પાસે સાધના એવી હતી જે મોક્ષ અપાવી શકે, એમાંથી એમણે આ માગ્યું. આપણી તો સાધનામાં દમ નથી ને માગણી એટલી મોટી હોય કે ભગવાન બી વિચારમાં પડી જાય. હલો કરે કાંઈ નહીં ને માંગે આટલું બધું. ખિસ્સામાં 100-500 રૂપિયા લઈને ઝવેરીની દુકાને જઈને ઉભા રહો, શું કહે? બધું દેખાડે તમને? દેખાડે પણ નહીં. એ કે પેલા લઈને આવો, પેલા લઈને આવો. તારા સિલકમાં કાંઈ નથી, બેલેન્સ, બેંક બેલેન્સ તારી પાસે કાંઈ નથી, અને તું ઝવેરીની દુકાનમાં આવીને ઊભો, ફલાણો હાર બતાડો, ઢીકણો હાર બતાડો, પૈસા છે કે નહીં તારી પાસે? આપણી તો સાધનામાંય તાકાત નથી, ધર્મમાંય તાકાત નથી, આપણી આરાધનામાં શક્તિ નથી, માગણીઓનો પાર નથી. થયા ચક્રવર્તી થયા, બ્રહ્મદત્ત ચક્રવર્તી બન્યા. માગીને ક્યારેય મેળવતા નહીં. ધર્મ પાસે પણ માગીને મેળવેલું આસક્તિ જન્માવે છે. ક્યારેય નહીં માગતા. ધર્મ બધું જ આપવાની તાકાત રાખે છે. ધીરજ રાખજો. માગણી મૂકી એટલે તમે સંસાર વધાર્યો સમજી લેજો. માગશો મળશે ખરું, છૂટશે ક્યારેય નહીં, ક્યારેય નહીં છૂટે, છોડી જ નહીં શકો. ખૂબ સમજાવ્યા, ત્યાં પણ ચિત્રમુનિ મળ્યા છે એમ. બ્રહ્મદત્ત એ જ કહે છે, બધું જ સમજું છું. તમે જે કહો છો મુનિરાજ એ બધી જ સમજણ અંદર પડી છે, પણ એ સમજણનો ઉપયોગ કરી શકું એ તાકાત મારી પાસે નથી. મોહની તાકાત આ છે, સમજણને પણ ઢાંકી દે. તમારી સમજણને ઢાંકી દે, આ મોહ છે. ચેતજો. માગણી એ મોહમાંથી પેદા થયેલી પ્રવૃત્તિ છે. કોને બળ મળે માગણી કરવાથી? કશું જ માગતા નહીં. 700 વર્ષનું આયુષ્ય, કેટલા? બહુ મોટું છે ને, બહુ મોટું. કેટલું આરામથી ભોગવવાનું બધું, નિરાત. આપણે તો ઠેકાણા જ નહીં કાંઈ. ગમે ત્યારે 70-80, પછી તો આપણી તાકાતે નથી બચતી. તમારી પાસે ગમે તેટલું હોય, ઘરડાઓ હંમેશા વસવસો જ કરે. આખી જિંદગી ખાધું હોય ને તોય છેલ્લે હવે મારાથી ખવાતું નથી, પણ હવે ખાઈને કરવું જ શું તારે? કરવું જ શું તારે ખાઈને? આ ખાઈ લઉં, તે ખાઈ લઉં, કરવું છે શું ખાઈને? શું કરવું? પતવાનો હોય ત્યાં સુધી ઈલાજ કરે. છોકરા માટેના પૈસા એમાં ખર્ચે. બચવું છે, શું કરવું છે બચીને? જાતે ઉઠાતું નથી, સરખું દેખાતું નથી, સંભળાતું નથી, ખાય તો મોઢામાંથી બહાર પડી જાય છે. આવી કન્ડિશનમાં જીવવું છે. સાતસો વર્ષ સુધી ચક્રવર્તી પણ ભોગવ્યું, પણ 700ની સામે વિપાક શું આવ્યો? હે, શું વિપાક આવ્યો? 7મી નરક. કેટલા વર્ષ 7મી નરકમાં? 700 કરતાં ઓછા કે વધારે? 700 વર્ષની આવરદા, એની સામે 33 રાગોપરમ વધારે કે ઓછા? હિસાબ કરજો કોઈક દિવસ. આ જ અસારતા છે. જ્ઞાનીઓ આ સમજાવે, જ્ઞાનીઓ અહીં ચેતવે છે. એમને કઈ બળતરા નથી તમે ઓડીમાં ફરો એની, એમને કઈ બળતરા નથી તમે 5 પકવાન જમો એની, પણ વિપાક વિચારીને કરજો. જે કામ કરો, જે પ્રવૃત્તિ કરો, પહેલા વિપાકનો વિચાર કરજો.
એના વિપાક ભોગવવાની તમારી પાસે તાકાત છે? તો હિંસાના રસ્તે જજો, તો જૂઠના રસ્તે જજો, તો ચોરીના રસ્તે જજો, તો સદાચારના રસ્તે પગલાં માંડજો, તો પરિગ્રહમાં રાહ જજો. જો તમારી વિપાક ભોગવવાની તાકાત હોય તો. આ જ અસારતા છે. આસક્તિ જન્મે ભોગવીએ, પણ વિપાક, જેના વિપાક દારૂણ એ કોઈ પણ પરિસ્થિતિ હો એ અસાર છે. એમને એમ જ્ઞાનીઓએ સંસારના સુખને દુઃખ રૂપ નથી કહ્યું. જ્ઞાનીઓ પરિણામ તરફ નજર રાખીને વાત કરે, બસ પરિણામ જોઈને વાત કરે એ જ્ઞાની છે. માત્ર તત્કાલ અત્યારે દેખાતા ફળની સામે જોઈને વાત કરે એ અજ્ઞાની છે, જડ છે, મૂર્ખ છે. આપણે માત્ર આજનું સુખ જોઈએ છે. આનાથી સમાજમાં પ્રતિષ્ઠા વધે, આનાથી સમાજમાં નામ થાય, આનાથી આમ થાય, આનાથી આમ થાય, એ બધું જ જોઈને ધર્મ તો સાહેબ હજી વાર છે. અત્યારે તો થનગનાટની ઉંમર છે, ભેગું કરી લઈએ સાહેબ, પછી બધું કરશું. આ બધું ભેગું કરવામાં તમારી શક્તિ, તમારો સમય, તમારી સમજણ બધું જ ખર્ચાઈ જશે. પછી જે વધશે ને એ તો શેરડીનો રસ નીકળી ગયા પછી કૂચા વધે ને એવી તમારી જિંદગી વધે જ. એ કૂચાથી એ બદતર, કૂચાને ઉપર માખી બેસે, કારણ કે એમાં થોડોક રસ લાગે. આપણામાં તો કાંઈ રસ બચતો જ નથી. તમને દીકરાઓ કે પપ્પા હવે નહીં આવો ને તો ચાલશે દુકાને, તમે સામાયિક કરજો ને. સારા શબ્દોમાં કહે ને, સંસ્કારી છે. સંસ્કારી છે એટલે ધાર્મિક ભાષામાં ના પડે એમ. બાકી ઈશારો તમે સમજો ડાયા હો તો, કે હવે તમારો ખપ. આ આપણી દેશી ભાષા. પણ ઘણી વાર એવું બને ધાર્મિક ભાષામાં ન સમજે એને પાછું દેશી ભાષામાં કેવું પડે કે પપ્પા હવે તમારો ખપ નથી, હવે તમે અહીં રહો. પણ હું એમને આવું છું, મારો સમય કેમ પસાર થાય? તમે ટીવી ચાલુ કરીને બેસજો, તમે જે કરવું હોય ત્યાં નહીં આવતા. જે કરવાની ઉંમર હતી, જે સાધવાની ઉંમર હતી, એ તમે ખોઈ નાખી. અજ્જમ કલ્લમ પરંપરારિમ પુરુષા ચિંતનથી અર્થ સંપત્તિમ. બસ રોજ આજે કાલે જ્યારે જુઓ ત્યારે એક જ અધ્યવસાય, ભેગું કરવું છે, મેળવવું છે, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. એક જ વિચારમાં જીવીએ છીએ. અંજલિ ગયમ તોયમ ગલંત માઉમ ન પિચ્છંતી. રોજ રોજ એક જ ચિંતન ચાલે, આજે આ, આજે આ, આજે અહીં જવું છે, આજે આની પાસે છે, આજે તે કરવું છે, આજે ફલાણું. આજ કરીએ છીએ ને આપણે, કે બીજો કોઈ વિકલ્પ આવે? આમ કરવું પડે ને, કરે પણ ખરો. પણ જ્યારે ખબર પડે કે આવતીકાલે કોઈ કામ નથી ને, ત્યારે વિચારે આજનો દિવસ તો આત્માને ફાળે જશે. 7 દિવસ તો સંસારના ફાળે કર્યા, 6 દિવસ ખૂબ મહેનત કરી, ખૂબ દોડ્યા, પણ આજનો રજાનો દિવસ, આજે આ મારા આત્માનો દિવસ છે. એકેય દિવસ ખરો આપણો? અઠવાડિયામાં એકાદે દિવસ આત્મા માટે ખરો? મહિનામાં એકાદે દિવસ, વર્ષમાં એકાદ દિવસ કોઈ ખરો? આત્મા માટે કેટલો વખત? હે, કેટલો વખત? નહીં નથી. સૌથી સારું યાદ આવે એને દુઃખ છે, યાદ ન આવે સૌથી. પેલો કબીરજીનો દુઓ છે ને, સુખિયા સબ સંસાર મેં ખાવે ઓર સોવે, દુખિયા દાસ કબીર ગાવે ઓર રોવે.
જેને આત્માનું ભાન જાગી ગયું એ સંસારમાં સૌથી દુઃખી છે, અને જેને આત્માનું ભાન નથી ને, સુખિયા સબ સંસાર, ખાવે ઓર સોવે. ખાવું, કમાવું, સોવું, બધા સુખી. પૂછો તમે સુખી ખરા કે નહીં? સુખી છો ને? દુખિયા દાસ કબીર, ગાવે ઓર રોવે. બિચારો આખો દિવસ ભજન કરે, રુદન કરે. આ ક્યાં ફસાયો? દુઃખી થવું હોય ને તો જ આત્મા ભણી જવું. આપણે માત્ર સુખ, દિવસ રાત એક જ ચિંતા, શું કરવું છે ને શું કરશું ને કેવી રીતે ગોઠવશું, ગોઠવ્યા જ કરે. જેને દુનિયામાં કોઈ ગોઠવી નથી શક્યું, ખબર છે ને છતાંય ગોઠવવાની મહેનત કરે, આનાથી મોટું અજ્ઞાન બીજું કયું હોય? તીર્થંકરોએ જે સંસારને ગોઠવી ન શક્યા, વિખરાતો રોકી ન શક્યા, જતો રોકી ન શક્યા, સતત સરકતા સંસારને અટકાવવાની મહેનત, એ તો મિથ્યાત્વ છે. બીજું શું છે? બધું જ સરકી રહ્યું છે. અંજલિ ગયમ તોયમ ગલંતમ આઉન્ન પિચ્છંતી. હાથની અંજલિમાંથી પાણીના ટીપા ટપ 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 પડે એમ તમારું આયુષ્ય સરકી રહ્યું છે, એનું તમને ભાન નથી થતું. બસ આ મેળવું, આ મેળવું, આ શું કરશો, શું મેળવું, શું કરશો? આખું જીવન જે સાથે નથી આવવાનું એના માટે ખુવાર કરી દેવું. આ તો અસારતા છે. મેળવ્યા પછી સાથે નથી લઈ શકાતું, એનું નામ અસાર. જેની પાછળ તમે તમારું આયુષ્ય, તમારો જન્મ, તમારી બુદ્ધિ, તમારી શક્તિ, તમારું પુણ્ય, તમારો ધર્મ બધું જ ખર્ચી નાખો અને છતાંય તમારી સાથે નથી આવતું, માટે સંસાર અસાર. માટે ચિંતન કરવાનું, જ્ઞાનીઓની આ વાતને ઠસાવવાની. સંસાર અસાર છે, બોધનો અર્થ એ નથી કે તમે કમાવાનું બંધ કરી દેશો, એનો અર્થ એ નથી કે તમે ખાવાનું બંધ કરી દેશો, કે તમે સારા કપડાં નહીં પહેરો, તમે સારા ઘરમાં નહીં રહો. નહીં, અસારતાનો બોધ સ્વસ્થતા અને સમાધિનું બીજ છે. જેના હૈયામાં અસારતાનો બોધ છે ને એ જ સ્વસ્થ જીવી શકે છે. કારણ કે એને ખબર છે હું ગમે તેટલી મહેનત કરીશ ને છેવટે બધું જ પ્રારબ્ધને અધીન છે, બધું જ કર્મને અધીન છે. આજે હું મેળવી રહ્યો છું, આવતીકાલે મારા હાથમાંથી બધું જ સરકી જઈ શકે છે. સરકી જઈ શકે છે. ગમે તેટલું પ્રોટેક્શન રાખો, ગમે તેટલું રાખો, જ્યારે ભાગ્ય કરવટ બદલે છે ત્યારે બધું જ હાથમાંથી સરકી જાય, આંખ સામે સરકી જાય. તમે કલ્પનાય ન હોય. 1972માં એવું બન્યું હતું યુગાન્ડામાં. પેલો ઈદી અમીન હતો, એણે અચાનક જાહેરાત કરી હતી. એને કંઈક સપનું આવ્યું, જે બી આવ્યું, વિચિત્ર સપનું આવ્યું. એને થયું કે આ બધાને કાઢો. જે પણ બીજા હતા દેશવાળા એને આ ઓર્ડર કરી દીધો, 3 દિવસમાં યુગાન્ડા ખાલી કરવાનું છે અને કશું લઈ જવાનું નથી. હા, ત્યાંથી એરપોર્ટ ઉપર જાઓ તો એરપોર્ટ ઉપર લશ્કર ઊભું હતું. તમારા હાથમાં એક વીંટી જુએ, ઘડિયાળ જુએ તો પણ કઢાવી. માત્ર પહેરેલા કપડે તમે જઈ શકો એટલી સુવિધા એણે 3 દિવસમાં આપી. પોતાનું ઘર-બાર, પોતાના ઘરેણાં, પોતાની સંપત્તિ, પોતાનું બધું જ મૂકીને લોકો નીકળી ગયા. કોઈક લંડન ગયું, કોઈક યુએસએ ગયું, કોઈક ભારત આવ્યું. અહીં આવીને શું કરવાનું? જે મળે તે પેટ ભરવાનું છે, જીવન નિર્વાહ કરવાનો છે. કોઈ કે છાપા નાખવાની નોકરી પકડી છે, કોઈ કે વાસણ માંજવાની નોકરી પકડી છે, કોઈ કે ક્યાંક. બધું જ ગઈકાલ સુધી જે શેઠિયા હતા પગ ઉપર પગ ચડાવીને 10 નોકરોની વચ્ચે એમની ઓર્ડર કરતા હતા, આમ કરો, આમ કરો, આમ કરો. આજે કોકના ઓર્ડરની નીચે છે. આ અસારતા છે સંસાર. અને એની ઉપર ભરોસો કરીને આપણે ધર્મની ઉપેક્ષા કરીએ છીએ, આપણે આપણા આત્માની ઉપેક્ષા કરીએ છીએ.
જેનો કોઈને ભરોસો નથી. જ્ઞાનીને ભરોસો ન હોય, અજ્ઞાનીને જ સંસાર પર ભરોસો હોય. કેવું લાગ્યું હશે બધું ખાલી કરીને જવું? આંખ સામે આંખ, આદમી ગુજરી જાય ને માણસ તો સમજાય કે ભાઈ ગયો, હવે જોવાનું નથી. અહીં આંખ સામે બધું જ પડ્યું છે, બંગલા, મોટર, નોકર, ચાકર બધું જ છે, અને એને ખાલી હાથે નીકળી જવાનું છે. કેવું લાગે? તોય અસારતા ન સમજાય. અને જો થોડુંક પુણ્ય સાથ આપે ને, આપણે ફરી ભેગું કરશું. પાછો બહાદુરી દેખાડે. ખરેખર બહુમાન કરવા જેવી છે બહાદુર, તમારી બહાદુરી. કેવા બહાદુર! પુણ્યનો સાથ મળે અને ધર્મનું સ્મરણ રહે તો સમજવું કે એનું કલ્યાણ નજીકમાં છે. બાકી પુણ્યનો સથવારો મળે, ધર્મ ભૂલાઈ જાય, એ જ ઈચ્છાઓ પાછી જાગૃત થઈ જાય, એ જ પરિગ્રહની સંજ્ઞા પાછી જાગૃત થઈ જાય. એ જ પેલા એમ કે ભાઈ 2 ટાઈમ રોટી મળી જશે તોય બહુ થઈ ગયું, એ પછી તિજોરીથી એ સંતોષ ન થાય. મેં કાલે પણ કહ્યું હતું, જ્યાં તમને સંતોષ થાય નહીં એ જ અસારતા છે આ સંસારની. કશું ખરાબ છે ને સડેલું છે ના, એવું કાંઈ નહીં. બધું જ સારું દેખાય, બધું જ ભોગવવાનું મન થાય, બધું જ ભોગવીએ અને છતાંય તૃપ્તિ ન થાય, સંતોષ ન થાય, ધરવ ન થાય, એનું નામ અસારતા છે. સંસારમ્મી અસારે નથી સુહમ. ફરી ફરીને આ જ વાત જ્ઞાનીઓ કહે છે. ભાઈ આ જો દિવસ રાત એક જ અધ્યવસાયમાં જીવે છે, એક જ ચિંતામાં જીવે છે. આ લઈ લઉં ને આ મેળવી લઉં, આ ભેગું કરી લઉં, આને પાછળ પાડી દઉં, આમ કરી દઉં, આવી ચિંતામાં જીવે છે. પણ અંજલિ ગયમ્બત ઓયમ, આયુષ્ય જોતો નથી. એક ક્ષણમાં બધું જ ધર્યું રહી જશે. સિકંદરને ભાન આવ્યું, પણ છેલ્લે સંપત્તિએ કામ નથી આવતી, વેદ્યોએ કામ નથી આવતા, કશું જ કામ નથી આવતું, ખાલી હાથે જ જવાનું છે. બસ અફસોસ કરતા નહીં, બસ. ગલંતમાં ન પિચ્છંતી. બિચારાને ખબર નથી પડતી, સાંજ પડે રાત પડે આવતીકાલની ચિંતા કરવા માટે. કાલે સવારે ઉઠવાનું છે, કાલે અહીં જવાનું છે, કાલે ત્યાં જવાનું છે, ફલાણું જવાનું છે. એકાદ જણાએ ઉઘરાણી ન આપ્યું હોય ને તો એના ટેન્શનમાં ઊંઘ ના આવે, અને સવારે ઉઠે ત્યારે છાતીમાં દુખતું હોય. ક્યાં જાય? પેલા ક્યાં જાય? ગેસ થઈ ગયો હોય પણ સીધો કાર્ડિયોલોજિસ્ટ પાસે જાય. હવે બીક જ લાગે. ક્યાં ગયા તમારા પ્લાન બધા? સવારે ઉઠીને અહીં જવું છે ને ત્યાં જવું છે ને ફલાણું કરવું છે ને ઢીકણું કરવું છે, રહી ગયું ને એમને. પછી આજ તો અસારતા છે. જ્યાં આપણા હાથમાં કશું જ ન હોય એનું નામ અસાર. જ્યાં આપણું કાંઈ ચાલે નહીં, કશું જ આપણું ચાલતું નથી, જે ચાલે છે પુણ્યનું ચાલે છે, આપણું નહીં. આપણું ચાલે એવી સ્થિતિનું નામ ધર્મ છે. આપણું ચાલે છે જ ક્યાં? તમને અંદરથી એમ થાય કે આજે આંબિલ કરવું છે, તો તમારો જ અંતર, તમારું જ મન તમારી ઉપર તૂટી પડે. આજે શું છે? પછી સહયોગ આપે, ઘરવાળાએ આપે ને બધાએ આપે. આજે ક્યાં તિથિ છે? લે, આજે તો કોઈ તિથિ જ નથી, તો તારીખ છે આજે? તિથિ જ નથી. કેટલી બધી મેન્ટાલિટી બદલાઈ ગઈ કે તિથિ જ ધર્મ થાય. અત્યારે કોઈ કે મારે માસ ખમણ કરવું છે તો અમને પ્રશ્ન થઈ જાય. અત્યારે શું છે? એ તો પર્યુષણને વાર છે. અરે પણ ક્યારેય ન થાય. હવે આપણે બધું જ ગોઠવી દીધું છે. પાછામાં આવશે એટલે બધું કરશે, પણ ચોથે કાંઈ નહીં કરે. સાવ વિચિત્ર મેન્ટાલિટી બનાવી દીધી.
ગલંતમાં ઓમ ન પિચ્છંતી. ખબર નથી પડતી આ આયુષ્ય સરકતું જાય છે. હાથ મુઠ્ઠીમાંની રેતીની જેમ આ આયુષ્ય સરકતું જાય છે. આમને આમ ખબર નહીં પડે. થોડાક બહાર નીકળો, એની અસારતાને સમજો. મેં હમણાં કહ્યું તમને, અસારતાનો બોધ તમારી સમાધિનું કારણ છે, તમારી સ્વસ્થતાનું કારણ છે. અકળાઈ જઈએ છીએ, કશાયના ભોગ બની જઈએ છીએ, સંકલેશ કરીએ છીએ, આર્ત ધ્યાન કરીએ છીએ, ઝઘડા કરીએ છીએ. બધું જ કેમ કરીએ છીએ? કારણ કે અસારતાનો બોધ નથી. જેના હૈયામાં સત્યનો બોધ નથી જાગ્યો એ ક્યારેય આ કશાય અને વિષયોના ભાવથી છૂટી જ ન શકે. ધર્મ કરતો હોય તોય બોધ અસારતાનો હશે ને તો પરિસ્થિતિ ગમે તેવી આવશે, વિચારશે આપણે મહેનત કરી, ન મળ્યું તો કાંઈ નહીં, આપણી પાસે હતું ચાલ્યું ગયું તો આ તો એનો સ્વભાવ હતો, ગયો. શાલીભદ્ર એમને એમ નથી નીકળી શક્યા. એ અસારતા સમજાય છે. હું એમ માનતો હતો કે આ મારું છે, પણ મારા માથે કોઈક છે. આ જ અસારતા છે. હું માલિક નહીં, કોઈક માલિક છે. અસાર. અને જે અસાર હોય એવા પડ્યા રહેવાય નહીં, એને વળગીને રહેવાય નહીં, એનો ઉપયોગ કરાય, વળગણ ન કરાય. વળગણ ન કરાય. બાથરૂમ નાહવા માટે જ હોય, હુવા માટે ન જ હોય. ગમે તેવું સારું બનાવ્યું હોય, ગમે તેવી લાદીઓ લગાડી હોય, ગમે તેવા નળ લગાડ્યા હોય, ના તો ત્યાં સૂવું છે. બોલો, મોટું બનાવ્યું હોય, સૂઈ જાઓ. અરે એની બાજુમાં ડ્રેસિંગ રૂમ હોય ને એમાંય ન સૂઈ જાઓ. તમને એમ કે ભાઈ આનો આટલો ઉપયોગ છે, બસ, આનાથી વધારે ઉપયોગ નથી. ઉપયોગ કરો, આસક્તિ ના કરો, આટલું જ કહેવાનું. ઉપયોગ કરો, વલગણ ના રાખો, આટલી જ સમજણ કેળવવાની. એટલે જ્ઞાનીઓ આપણને ચેતવે છે કે ભાઈ તારો બોધ જગા. સંસાર રમ્મી અસારે નથી સુહમ. વ્યાધિ છે, વેદના છે, બધું જ છે, રોજ અનુભવો છે. એક દિવસ ફરિયાદ વગરનો ગયો હોય તો મને કહો. એક દિવસ, ખાલી એક દિવસ જોઈએ છે. તમારા આટલા વર્ષની આ સંસારની યાત્રામાં એક દિવસ ફરિયાદ વગરનો ગયો હોય તો કહો. ખરો? નહીં તો શું કરવું છે? ઘર બદલશો તો ફરિયાદ નહીં બદલાય, ગામ બદલશો તોય ફરિયાદ નહીં બદલાય, તમારી જાત બદલશો તો જ મેળ ખાશે, તો જ પત્તો લાગશે. બાકી બધું બદલ્યા કરો તમે. અહીંથી બજાર ફરિયાદ હોય, અહીંયા આ છે, અહીંયા આ છે, અહીંયા છે, ચલો ઊભા થઈને ઘાટકો પર જઈએ, જાઓ ત્યાં જાઓ. જેના અંદર ફરિયાદ છે ને એ ગમે ત્યાં જાય, ફરિયાદ જ હોય. પેલો ડાક્ટર પાસે ગયો, સાહેબ બધે જ દુખે છે, જ્યાં આણો ત્યાં દુખે છે. ડોક્ટર ચેકઅપ કરે પણ મેળ જ ના ખાય. શું થયું છે, શું થયું છે? છેવટે ડાક્ટર એની આંગળી તપાસી. એ જે આંગળી છે ને એ દુખતી, એ જ્યાં અડાડે ત્યાં દુખ્યા છે. હવે આંગળીમાં દુખાવો હોય તો જ્યાં અડાડશો ત્યાં દુખાવો થવાનો જ છે. તમારી અંદર જ ફરિયાદ હશે ને તો ઘાટકો ઉપરમાંય ફરિયાદ હશે, અને વાલકેશ્વરના દરિયા કાંઠે પણ તમે ફરિયાદ કરતા હશો. ગમે ત્યાં જાઓ, અંદરથી ફરિયાદ દૂર કરો. જ્યાં સુધી આ સમજણ નહીં આવે કે આ અસાર છે, આમાં ડૂબવા જેવું નથી, આને વળગવા જેવું નથી, ત્યાં સુધી ફરિયાદ દૂર નહીં થાય. જ્ઞાનીઓ એ ચિંતા કરે છે કે આ મહાપુરુષોએ, પરમાત્માએ ફરમાવ્યું છે, આ જાણે છે જીવ, અને છતાંય ધર્મમાં ઉદ્યમ નથી કરતો. સમજણ બદલો અને ધર્મ તરફ વળો. સમજણ બદલો, ત્યાં સુધી ધર્મ નિષ્પ્રાણ હશે આપણો. તેજ નહીં હોય ધર્મમાં. તો મહાપુરુષોના આ વચનને
આપણે ચિંતવીએ, એનું મંથન કરીએ અને અસારતાનો બોધ જગાડીએ. ખરેખર તમે સુખી થવા માંગો છો, ભલે તમે સંસારમાં છો, પણ તમે સ્વસ્થ રહેવા માંગો છો, સમાધિમાં રહેવા માંગો છો, તો આ બોધ આપણા અંતરમાં ઊંડાણ સુધી ઉતારવું પડશે, અને તો જ જીવનમાં ધર્મ પ્રવેશ કરશે. આપણા પણ જીવનમાં ધર્મ પ્રવેશે, તેથી ઉત્તરોત્તર મંગલવાળા.